નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું વાળા ટીશા। આપને સાથે સમાચારોની શરૂઆત કરીએ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં મહિલા અગ્રણી હિરલબાની ફરી ધરપકડ કરાઈ। પૈસા મામલે અપહરણ અને ધમકી આપી હોવાની નોંધાઈ હતી ફરિયાદ। પોરબંદરમાં ગેંગરેપ મામલે મુખ્ય આરોપીને પોલીસે દબોચી લીધો। ઘટના સ્થળના રિકન્સ્ટ્રક્શન સહિતની કાર્યવાહી હાથ ધરાઈ। પવિત્ર શ્રાવણ માસમાં પોરબંદરમાં શિવાલયોમાં ખાસ દર્શન। પોરબંદર જિલ્લાના શિવ મંદિરોમાં ભક્તોની લાગી કતાર। પોરબંદરમાં જન્માષ્ટમીના લોકમેળામાં તમામ સ્ટોલની હરાજી। ચકડોળમાં ભાવ વધારો મંજૂર કરાતા લોકોમાં ભારે રોષ। પોરબંદરમાં પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે શ્રી ગોપનાથ મહાદેવ મંદિર ખાતે 200 કિલો ફ્રૂટના અન્નકૂટ દર્શન યોજાયા હતા, જેમાં મોટી સંખ્યામાં ભક્તજનોએ દર્શનનો લાભ લીધો હતો। પોરબંદર શહેરમાં જૂની કોટ પાછળ આવેલા શ્રી ગોપનાથ મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસના પ્રથમ સોમવારે 200 કિલો ફ્રૂટ અન્નકૂટ દર્શન યોજાયા હતા, જેમાં દાતાઓએ એક સાથે 2 પુણ્ય બાંધી મહાદેવને ચરણોમાં આહુતિ આપી હતી, જેમાં મોટી સંખ્યામાં ભક્તજનોએ દર્શનનો લાભ લીધો હતો અને બિપિન બાપુના પરિવાર અને સભ્યો સહિતની ટીમે આ આયોજનને સફળ બનાવ્યું હતું। તો બીજા દિવસે સરકારી ભાવસેજી હોસ્પિટલ અને લેડી હોસ્પિટલમાં દાખલ દર્દીઓને 200 કિલો ફ્રૂટના 101 પેકેટ તૈયાર કરી અને પ્રસાદી રૂપે વિતરણ કરવામાં આવ્યા હતા। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે, ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં શિવ મંદિરમાં ભક્તો દર્શન કરવા ઉમટી પડે છે। ત્યારે આપણે આજે જોઈશું પોરબંદરના બડા પંથકના વિશ્રામ દ્વારકા ખાતે બિરાજમાન સિંગેશ્વર મહાદેવ મંદિરના ખાસ દર્શન। પોરબંદર તાલુકાના સિંગડા ગામ કે જે વિશ્રામ દ્વારકા તરીકે ઓળખાય છે, ત્યાં પ્રાચીન સિંગેશ્વર મહાદેવ મંદિર ગ્રામજનો તેમજ આજુબાજુની વાડી વિસ્તારના ખેડૂતો માટે અનેરી આસ્થાનું કેન્દ્ર છે। હાલ પવિત્ર શ્રાવણ માસમાં દરરોજ મોટી સંખ્યામાં અહીં ભક્તો દર્શન માટે આવતા હોય છે। હાલ પ્રથમ સોમવાર નિમિત્તે અહીં મહાદેવની વિશેષ શૃંગાર કરવામાં આવ્યા હતા। ખાસ કરીને શ્રાવણ માસના દર સોમવારે આ શિવલિંગ પર ચાંદીનું મહોરું પહેરાવવામાં આવે છે। ઉપરાંત બાજુમાં આદ્યશક્તિ મા અંબાજીનું ભવ્ય મંદિર આવેલું છે। આ શિવલિંગ હજારો વર્ષ પહેલા શૃંગી ઋષિ દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું હોવાનું માન્યતા છે। તેઓ અહીં તપ કરતા અને ભગવાન શ્રી કૃષ્ણ મથુરાથી દ્વારકા જતી વખતે શૃંગી ઋષિના આશ્રમે વિશ્રામ કર્યો હતો, જેથી આ ગામનું મૂળ નામ વિશ્રામ દ્વારિકા છે। ભગવાન શ્રી કૃષ્ણએ પણ આ શિવલિંગની પૂજા કરેલી તેમ શાસ્ત્રોમાં ઉલ્લેખ છે, જેથી આ મંદિર અતિ પ્રાચીન માનવામાં આવે છે। આ શિવ મંદિર કમંડળ નદીના કાંઠે આવેલ હોવાથી ખૂબ જ રમણીયતા ધરાવે છે। અહીં 150 વર્ષ પહેલા આ ગામના બરડાઈ બ્રાહ્મણ ડોસાભાઈ કેશવજીભાઈ મોઢા દ્વારા ગામમાંથી 1 કિલો ઘી લઈ દીપ પ્રગટાવે। તે દીપ અત્યારે વર્ષોથી અખંડ જ્યોત પ્રજ્વલિત છે અને તેઓ નિસ્વાર્થ આ શિવ મંદિરની પૂજા કરતા અત્યારે ડોસા બાપા મોઢાની ચોથી પેઢી હાલ અહીં નિસ્વાર્થ સેવા પૂજા કરે છે અને અખંડ જ્યોત પ્રજ્વલિત રાખે છે। અહીંના ગ્રામજનો તેમજ આજુબાજુના વાડી વિસ્તારના ખેડૂતો અખંડ જ્યોત માટે પુષ્કળ ઘી શિવાલયને અર્પણ કરે છે। હર હર મહાદેવ, જય સિંગેશ્વર મહાદેવ। હું અહીં સિંગડા સિંગેશ્વર મહાદેવના મંદિરની અંદર ઊભેલો છું, અહીંના પૂજારી તરીકે છું। આ જે મંદિરની અંદર મહાદેવના મંદિરનો ઇતિહાસ છે અતિ અનેરો રહેલો છે। અહીંયા શૃંગી ઋષિ દશરથ રાજાને પુત્ર કામેષ્ટી યજ્ઞ કરાવેલ છે અને એવું શૃંગી ઋષિનો અહીંયા આશ્રમ હતો અને ભગવાને અહીં દ્વારકાથી જ્યારે મથુરાથી ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકા જઈ રહેલા હતા ત્યારે ભગવાને અહીંયા વિશ્રામ કરેલો હતો અને ભગવાન સિંગેશ્વર મહાદેવના જે શૃંગી ઋષિના હાથે સ્થાપના થયેલી છે એ શિવલિંગની ભગવાન શ્રી કૃષ્ણએ પણ પૂજા કરેલી હતી અને ભગવાને અહીંયા વિશ્રામ કરેલો એટલે આ ગામનું નામ વિશ્રામ દ્વારકા એવું નામ પણ પડેલું છે। આ જે મંદિર છે અહીં ડોહા બાપા જે છે ડોસા કેશવજી મોઢા થઈ ગયેલા છે
અહીં તપ કર્યું છે અને ગામમાંથી 1 કિલો ઘી ઉઘરાવી અને અખંડ જ્યોત ચાલુ કરેલા છે. અને એ અખંડ જ્યોત છે હજી પણ અવિરત ચાલુ છે. વર્ષોથી અહીંયા અખંડ જ્યોતના દીવા ચાલુ છે. ગામ લોકો અહીં દિવેલ ચડાવે છે અને મહાદેવનું પૂજા કરે છે. અને અહીં જે ધનના મંડળ ભરે છે, ધાન્યના મંડળ ભરે છે, એ ધાન્ય છે એ અહીં કબૂતરને પક્ષીને ચણમાં નાખવામાં આવે છે ને જે ફળ દળાય છે એ ગાયોને આપવામાં આવે છે. એવું અહીં ઇતિહાસ રહેલો છે. આજે હું અહીંયા જે ડોહા બાપાની ચોથી પેઢી છે અને અવિરત અમે અહીંયા પૂજા કરીએ છીએ અને જેવી સિંગેશ્વર મહાદેવના મનોકામના પૂર્ણ કરવાનું મંદિર છે. જે દર્શન કરે છે, અભિલાષા લઈને આવે છે, એ સર્વ અભિલાષા ભગવાન મહાદેવ સૌની પૂર્ણ કરે છે. જય જય મહાદેવ. અહીં વિશાળ પટાંગણમાં આંબળી પીપળીનું વૃક્ષ હોવાથી શ્રાદ્ધના દિવસોમાં પિતૃ કાર્ય પણ કરવામાં આવે છે. ઉપરાંત મંદિરના ચારે બાજુ 15 થી 20 બીલી વૃક્ષ શોભાયમાન છે. તેમજ અનેક જાતના ફૂલના ઝાડ જોવા મળે છે અને સવાર સાંજ વેદ મંત્રો ગુંજતા જોવા મળે છે. ધીરુભાઈ માવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. પોરબંદરના સાંદીપની વિદ્યાનિકેતનના શ્રી હરિ મંદિરમાં વિશેષ દર્શનનું આયોજન થતું હોય છે. ત્યારે પવિત્ર શ્રાવણ માસના ચોથા દિવસે અને પહેલા સોમવારે ભગવાન ચંદ્રમૌલીશ્વર મહાદેવની પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવની પ્રાકૃતિક સમાન શૃંગાર કરવામાં આવ્યો. ત્યારે આ વિશેષ દર્શનનો ભક્તોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો. પોરબંદરના માધોપુર ઘેડમાં આવેલા રૂક્ષ્મણી માતાજીના મંદિરે ભક્તોની ભીડ જોવા મળી રહી છે. હાલ શ્રાવણ માસની શરૂઆતમાં જ આ મંદિરે તેમજ ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીના લગ્ન સ્થળે 3 દિવસમાં 6 થી 7 હજાર દર્શનાર્થીઓએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. 25મા રોજ તાલાળા તાલુકાનો મારા વિસ્તારના જે સિનિયર સિટીઝન લોકો છે એવા વડીલો, માતાઓ, બહેનો ને લઈને મને એક દ્વારકાની એમને યાત્રા કરાવવાનો એક અવસર મને મળ્યો છે. ત્યારે 25 અને 26 તારીખનો તાલાળા તાલુકાનો લગભગ 3,500 જેટલા યાત્રિકો અને સ્વયંસેવકો સાથે અમે યાત્રા પૂર્ણ કરી છે. આજે સેકન્ડ રાઉન્ડની અંદર સુદ્રાપાડા તાલુકામાંથી પણ એટલી જ યાત્રિકો સાથે, એટલા સ્વયંસેવકો સાથે, આગેવાનો સાથે ફરી વખત આજે બીજા રૂટની પણ શરૂઆત અમે માધવરાયજીના સાનિધ્યમાંથી કરી છે. અને એક આવતીકાલે સાંજે 8 વાગે વેરાવળ પૂર્ણ થશે અને પછી પોતપોતાના પાછા બધા ઘરે જશે. એટલે કમસે કમ 6,000 જેટલા સિનિયર સિટીઝનને આ યાત્રા કરવાનો મને મોકો મળ્યો છે. એટલે હું મારા પોતાને અહોભાગ્ય ગણું છું કે મને આવડો મોટો અવસર મળ્યો છે. માધવપુર આવીને સાહેબ તમને કેવું લાગ્યું? માધવ તો એવડી સરસ જગ્યા છે, સરસ મજાનું ડેવલપિંગ છે. ત્યાં ભગવાનના માણેકસ્તંભ રોપાણા હોય, રૂક્ષ્મણીજી યારે એમના ત્યાં ફેરાઓ ફરાણા હોય, એવી પવિત્ર જગ્યા છે. અને સરકારે પણ એટલું સરસ મોદી સાહેબના વિઝનથી ડેવલપિંગ કર્યું છે. અને મોદી સાહેબનું વિઝન બી છે અને એ વિઝન છે તીર્થ સ્થાનોને ડેવલપિંગ માટે. સોમનાથ લઈ લ્યો, દ્વારકા લઈ લ્યો, પાવાગઢ લઈ લ્યો, અંબાજી લઈ લ્યો, અહીંયા માધુપુર લઈ લ્યો. માધુપુર તો એટલું મોટું ડેવલપિંગ કરવાના છે. એમનો પોતાનો વિચાર એવડો મોટો છે કે હજારો રૂપિયાને ખર્ચે અહીંયા આખી સર્કિટ, દ્વારકા, માધુપુર, સોમનાથ, આ રીતના આખી સર્કિટ એક જ્યારે બનાવીને ઊભા કરવાના છે. ત્યારે એમાં તમામ સગવડતાઓ પણ, એટલે આપણે સૌ કોઈ આની મુલાકાત લઈ. મને અવસર મળ્યો છે આજે એટલા બધા સિનિયર સિટીઝનને લઈને આવીને અહીંયા આ પવિત્ર ભૂમિમાં. ત્યારે હું બધાને પ્રાર્થના કરું છું કે આ જગ્યા ઉપર આવવા જેવું છે, દર્શન કરવા જેવા છે. ભગવાનના કાળિયા ઠાકરના જ્યાં ફેરા ફરાણા હોય એ જગ્યામાં આપણે ઊભા મળે ભલા માણસ. તો આનાથી વિશેષ કયું આપણા માટે હોઈ શકે? તો દરેકને અહીંયા નથી આવ્યા એ લોકોને પણ કહું છું કે આ જગ્યા આવવા જેવી છે. તમે જો તો ખરા, વિશાળ કુદરતી વાતાવરણ વચ્ચેની આ જગ્યા છે. ભગવાને પસંદ કરી હોય જગ્યા નબળી ના હોય. એટલે અહીંયા જ્યારે સરકારે એવડું સરસ મજાનું ડેવલપિંગ કર્યું છે અને હજુ માધુપુરમાં આગળ થવાનું છે, ત્યારે બધાની મુલાકાત લઈએ. અને આ તકે દેશના વડાપ્રધાનનો આભાર માનીએ કે આપણા તીર્થસ્થાનોને એટલું મોટું ડેવલપિંગનું પ્લાન અહીંયા કર્યા છે દ્વારકાથી લઈને બધામાં, કે આપણે એનો આભાર માનીએ કે આપણે એટલી મોટી વિશાળ જગ્યામાં એક સારી વ્યવસ્થાઓ પણ આપણે મળી છે. એટલે સરકારનો આભાર માનું છું, નરેન્દ્રભાઈનો આભાર માનું છું, ગુજરાત સરકારનો આભાર માનું, અને અહીંયા જે કોઈ આની જાળવણી કરે છે એમનો પણ આભાર માનું છું. અને બધા તીર્થ યાત્રીઓને વિનંતી છે
કે આનો અહીંયા દર્શનનો લાવો બધા લોકો લે એવી મારી વિનંતી. આજરોજ તાલાળાના ધારાસભ્ય આદરણીય ભગાભાઈ ભારતવાળા સોમનાથથી દ્વારકા સુધીની સિનિયર સિટીઝનની તીર્થયાત્રા કાઢવામાં આવેલી છે, જેમાં હજારો માણસો જોડાયેલા છે. આજરોજ માધવપુર મુકામે ભગવાન શ્રી રૂક્ષ્મણીજી અને જ્યાં કૃષ્ણ ભગવાનના વિવાહ સ્થળ ઉપર યાત્રાળુઓ અહીંયા હાજર છે અને ખૂબ ઉત્સાહપૂર્વક આ શ્રદ્ધાળુઓ દર્શન કરી રહ્યા છે અને અહીંયાથી દ્વારકા જવાના છે અને દ્વારકાથી રિટર્ન આવતીકાલે પાછા સોમનાથ યાત્રા પૂરી થવાની છે. માધવપુર મુકામે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર દ્વારા ખૂબ જ ડેવલપ કરવામાં આવ્યું છે અને આ સ્થળ ઉપર ભગવાન કૃષ્ણ અને રૂક્ષ્મણીના વિવાહ સ્થાન ઉપર આજે લોકો દર્શનાર્થી દર્શન કરી રહ્યા છે. પોરબંદર નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યા બાદ વેરાઓમાં તો અનેક ગણો વધારો થયો જ છે, પરંતુ હવે લોકમેળો પણ લૂંટ મેળો બનાવી દેવો હોય તેમ ચકડોળના ભાવ બંધ બારણે ₹50 નક્કી કરવામાં આવતા ભારે રોષ જોવા મળે છે. પ્રાંત કચેરી ખાતે ગત તારીખ 21/7ના સાંજે 5 કલાકે એમ્યુઝમેન્ટ રાઇડ્સ ટિકિટના દર નક્કી કરવા પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મેળા ગ્રાઉન્ડમાં નાની તથા મોટી એમ્યુઝમેન્ટ રાઇડ સરકારની ગાઈડલાઇન મુજબ કાર્યરત રહે તે સુનિશ્ચિત કરવા અધ્યક્ષ સ્થાનેથી સૂચના આપવામાં આવી હતી અને મેળામાં રાઇડ્સના ટિકિટના દર 18 વર્ષથી ઓછી ઉંમરની વ્યક્તિઓના મહત્તમ ₹30 તથા 18 વર્ષથી મોટી ઉંમરના વ્યક્તિઓના ₹50 દર રાખવા તેમજ અન્ય નાની રાઇડ્સનો દર મહત્તમ ₹30 રાખવા ચર્ચા કરી નક્કી કરવામાં આવ્યું હતું અને તે મુજબ રાખવા ચર્ચા કરવામાં આવી હતી. માધવપુરના મેળાના ભાવને આધાર બનાવી અધિકારીઓએ બંધ બારણે પોરબંદરના લોકમેળાના ભાવ પણ નક્કી કરી દીધા હતા અને મહત્વની વાત એ છે કે આ લોકોને સીધી સ્પર્શતી બાબત અંગે હજુ સુધી લોકોને તો જાણ જ કરવામાં આવી ન હતી, પરંતુ ચકડોળની હરાજી પૂર્વે ચકડોળના ધંધાર્થીઓને આ બેઠક અને ભાવો અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા, જેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે. ગત મેળામાં ₹30 ભાવ હતો, જેના સીધા 50 થતા આ ભાવ તો રાજકોટના મેળામાં પણ ન હોવાનું જણાવી લોકો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. પોરબંદરમાં એક તરફ મંદી અને બેરોજગારી ચરમસીમાએ છે, તેમાં લોકોએ મનોરંજન માટે લોકમેળાનો જ મુખ્ય છે અને ગરીબ અને મધ્યમ વર્ગનું મોટું પ્રમાણ છે જે લોકમેળાની મોજ માણે છે. ત્યારે રાઇડ્સના ભાવમાં થયેલ કમરતોડ વધારો લોકોને મેળાથી દૂર જ કરી દે તો નવાય નહીં. અગાઉ વેરામાં પણ કમરતોડ વધારા બાદ મહાનગરપાલિકાએ ન છૂટકે વેરો વધારો સ્થગિત કરવો પડ્યો હતો, ત્યારે હવે રાઇડ્સના ભાવમાં પણ વિરોધ અને પ્રજાના આક્રોશ બાદ જ ઘટાડો કરશે કે કેમ તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે. રાજકોટ જેવા શહેરમાં પણ રાઇડ્સનો ભાવ ₹50 રાખવામાં આવતા વિરોધ થયો છે, ત્યારે પોરબંદર જેવા નાના શહેરમાં પણ રાઇડ્સનો ભાવ ₹50 નક્કી કરી નાખવામાં આવતા ચોમેરથી વિરોધ વંટોળ ફાટી નીકળ્યો છે અને એસી ઓફિસમાં બેઠા બેઠા નિર્ણયો લેનાર સરકારી બાબુએ તો ઘરમેળે નિર્ણય લીધો છે, ત્યારે ફરીથી જન આંદોલનના ભણકારા વાગી રહ્યા છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર મહાનગરપાલિકા કચેરી ખાતે મેળા સમિતિ દ્વારા ચકડોળ ચાલકો સાથે બેઠક યોજવામાં આવી હતી, જેમાં ચકડોળ ચાલકોના વિવિધ પ્રશ્નો સાંભળવામાં આવ્યા હતા. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા લોકમેળાને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. લોકમેળાના ચકડોળના પ્લોટની હરાજી કરવામાં આવી હતી, જે હરાજીમાં ચકડોળ માટે મળેલા પ્લોટ ધારકો સાથે મેળા કમિટી દ્વારા બેઠક યોજવામાં આવી હતી. મેળા કમિટીના સભ્યો તેમજ ચકડોળ ચાલકો વચ્ચે થયેલ બેઠકમાં ચકડોળ ચાલકોના વિવિધ પ્રશ્નો સાંભળવામાં આવ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા લોકમેળા માટે મોટા ચકડોળના સ્ટોલ તેમજ પાર્ટી પ્લોટ સહિતના 4 પ્લોટની જાહેર હરાજી કરવામાં આવી હતી, જેમાં મહાનગરપાલિકાને ₹1.61 કરોડની આવક થઈ હતી. લોકમેળાના પાર્ટી પ્લોટની રેકોર્ડ બ્રેક 41 લાખમાં આપવામાં આવ્યું હતું. પોરબંદરની ચોપાટી ખાતે મહાનગરપાલિકા દ્વારા જન્માષ્ટમીના લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ લોકમેળાની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે, જેમાં ગઈકાલે પોરબંદર મહાનગરપાલિકા દ્વારા મોટા ચકડોળ માટે 16 પ્લોટ અને મોતના કુવા માટે 1 પ્લોટ તેમજ નાના ચકડોળના પ્લોટની જાહેર હરાજી કરવામાં આવી હતી, જેમાં માનપાને 1.5 કરોડની આવક થઈ હતી, તો પાર્ટી પ્લોટની હરાજીમાં 41 લાખ, હાથી ગ્રાઉન્ડની હરાજીમાં 5.10 લાખ,
પાર્કિંગ ગ્રાઉન્ડની હરાજીમાં 1.95 લાખ અને ઓશિયાનિક ગ્રાઉન્ડની હરાજીમાં 7.50 લાખની આવક થઈ હતી. મહાનગરપાલિકાને પ્રથમ દિવસે રેકોર્ડ બ્રેક ₹1,61,00,000 આવક નોંધાઈ હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના લોકમેળાના ખાણીપીણી, કટલેરી તેમજ રમકડાના સ્ટોલની જાહેર હરાજી યોજવામાં આવી હતી, જેમાં બીજા દિવસે મહાનગરપાલિકા કચેરી ખાતે 292 જેટલા સ્ટોલની હરાજી થઈ હતી. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા લોકમેળામાં સ્ટોલની જાહેર હરાજી શરૂ કરવામાં આવી છે. માનપા કચેરી ખાતે આજે બીજા દિવસે મેળા ગ્રાઉન્ડના ખાણીપીણીના અલગ અલગ કેટેગરીના 121 જેટલા સ્ટોલની જાહેર હરાજી કરવામાં આવી હતી, તો બપોર બાદ રમકડા અને કટલેરી માટેના 171 સ્ટોલની જાહેર હરાજી કરવામાં આવી છે. આજે બીજા દિવસે માનપા કચેરી ખાતે જાહેર હરાજી યોજવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રાજકોટ હેડલાઇન્સ ન્યૂઝ ગ્રુપના એડિટર અને સિનિયર પત્રકાર જગદીશભાઈ મહેતા ઉપર વ્યારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે, જે ફરિયાદ સામે ઉપલેટા તાલુકા પત્રકાર સંઘ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવાયું હતું અને ફરિયાદ પરત ખેંચવા માંગ કરાઈ હતી. કૃષ્ણકાંત ચોટાઈ, ઉપલેટા તાલુકા પત્રકાર સંઘ પ્રમુખ. છેલ્લા ઘણા સમયથી આ જગદીશભાઈ મહેતા ગ્રુપ એડિટર છે, તેઓ વિડીયો દ્વારા, સોશિયલ મીડિયા દ્વારા લોકોના પ્રશ્નો ઉજાગર કરી રહ્યા છે. આ પ્રશ્નો લોકોના હિત માટે અને સરકારનું ધ્યાન દોરવા માટે જગદીશભાઈ પ્રયત્નો કરતા હોય ત્યારે આવા પ્રશ્નોનો અર્થનો અનર્થ કરી અને તુષાર અમરસિંહભાઈ ચૌધરીએ ખોટી રીતે એનું અર્થઘટન કરી અને સમાજમાં રોષ ફેલાય એવા પ્રયત્નો કર્યા અને એના ભાગરૂપે જગદીશભાઈ મહેતા સામે વ્યારામાં ફરિયાદ થઈ. આ ફરિયાદનો ઉપલેટા તાલુકા પત્રકાર સંઘે વિરોધ કરી અને આજે રાજ્યના ગૃહમંત્રીને ઉપલેટા મામલતદાર મારફત આવેદનપત્ર આપી આ ફરિયાદની પૂરી તપાસ કરીને ફરિયાદ રદ કરવાની માંગણી કરેલ છે. સૌરાષ્ટ્રના ખેડૂતો આગેવાન વિઠ્ઠલભાઈ રાદડિયાનું 61 વર્ષની વયે અવસાન થયું હતું, ત્યારે આજે તેમની 6ઠ્ઠી પુણ્યતિથિ નિમિત્તે ઉપલેટા ખાતે મહારક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું. આ કેમ્પમાં તમામ રક્તદાતાઓને પ્રમાણપત્ર અને ભેટ આપી સન્માનિત કરાયા હતા. આ કેમ્પમાં 282 બોટલ એકત્રિત થયેલ રક્ત પોરબંદરની આશા બ્લડ બેંકને અર્પણ કરાયું હતું. કમલ શર્મા, આશા બ્લડ બેંક. આજે શ્રી સ્વર્ગીય વિઠ્ઠલભાઈ રાદડિયાની 6ઠ્ઠી પુણ્યતિથિ ઉપર મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં ખાસ કરીને યંગસ્ટરે બધાએ બહુ સારી ક્વોન્ટિટીમાં બ્લડ આપ્યું. આજે અત્યારે 300 થી ઉપર રક્તદાતાઓએ બ્લડ ડોનેટ કરેલું છે ને ઉપલેટા ગામમાં કોઈને પણ બ્લડની જરૂર પડે તો આશા બ્લડ બેંક હંમેશા એમને મદદરૂપ થશે. પણ એક વધારાની એક વિનંતી છે કે આશા બ્લડ બેંકમાં 150 થી 200 બાળકો રજીસ્ટર થયેલા છે, જેમને આશા બ્લડ બેંક છેલ્લા 23 વર્ષથી આ મફત લોહી આપવામાં આવે છે. જો આપ દ્વારા કંઈ પણ આયોજન થઈ શકતું હોય બ્લડ ડોનેશન કેમ્પનું, કોઈ પ્રસંગ હોય, કોઈ મૂર્તિ સ્થાપના હોય અથવા કે કઈ પ્રસંગમાં બ્લડ ડોનેશન કેમ્પ થાય તો હું બધી સંસ્થાઓને એક નમ્ર અપીલ કરું છું કે આપણે એક રક્તદાન કેમ્પ રાખો, જેથી કરીને થેલેસેમિયા બાળકોને અમે લોહી પૂરું પાડી શકીએ. તો આજે મેં ઉપલેટા ગામનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એમને બહુ સારી સંખ્યામાં બ્લડ ડોનેશન કર્યું છે અને આશા બ્લડ બેંકના બાળકો, થેલેસેમિયા બાળકોને, દર્દીઓને એક નવજીવન આપ્યું છે. પોરબંદરના રાણા કંડોળા પંથકમાં ધોળા દિવસે લૂંટની ઘટના બની હતી, જેમાં એક પરિવારને બાનમાં લઈ બાળકના ગળા પર છરી રાખી અને લૂંટ ચલાવાઈ હતી, તેમજ પરિવારની મહિલા પર છરી વડે હુમલો પણ કરાયો હતો. ત્યારે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોરબંદરના રાણા કંડોળા પંથકમાં ગઈકાલે ધોળા દિવસે લૂંટની ઘટના બની હતી, જેમાં એક પરિવારના બાળકના ગળે છરી રાખી 6 જેટલા શખ્સોએ મોટા પ્રમાણમાં સોનાના દાગીનાની લૂંટ કરી છે. જેમાં પ્રાપ્ત વિગત મુજબ રાણા કંડોળા ગામના ધાર વિસ્તારમાં કરશનભાઈ નંદાણીયા નામના ખેડૂતે એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેની વાડીના રહેણાંક મકાનમાં 5 થી 6 જેટલા શખ્સો કાર લઈને આવ્યા હતા
અને પાણી પીવાના બહાને ઘૂસી ગયા હતા. ત્યારબાદ કરશનભાઈ તથા જસુબેન અને પમ્મીબેનને ઢીકા પાટુનો માર માર્યો હતો અને આ પરિવારના 8 વર્ષના બાળક દક્ષના ગળે છરી મૂકી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારે પમ્મીબેન વચ્ચે પડતા તેને હાથમાં છરી મારી ગંભીર ઈજા પહોંચાડી હતી. બાદમાં ઘરના લોકોને મારી નાખવાની ધમકી આપી રૂમમાં પૂરી દીધા હતા અને પછી રૂમમાં અલગ અલગ કબાટમાંથી 4 સોનાના મંગળસૂત્ર, 3 સોનાના પેન્ડલ, સોનાના 2 ચેઇન, 4 સોનાની વીંટી અને સોનાની લક્કી તથા સોનાની બુટ્ટી સહિત ફિલ્મી ઢબે ઘરમાંથી આશરે 27 તોલા સોનાના દાગીના અને ₹80,000 જેટલી રોકડની ખુલ્લી લૂંટ ચલાવી હતી. ત્યારે કરશનભાઈની આ ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. રાજુ કારાવદ્રા સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં જીવદયા પ્રેમીઓ સામે થોડા દિવસ પહેલા થયેલી ફરિયાદ પાછી ખેંચવાની માંગ ઉઠી છે. ત્યારે કેટલીક સંસ્થાઓએ આવેદનપત્ર પાઠવ્યું હતું. તે સમયે આપેલા એક મહિલા આગેવાનના નિવેદન બાદ અનુસૂચિત જાતિના આગેવાનોમાં રોષ જોવા મળે છે અને આ મહિલા સામે કાર્યવાહીની માંગ પણ કરવામાં આવી છે. પોરબંદરમાં મહાનગરપાલિકાની આખલા પકડો અભિયાનની કામગીરીમાં દખલગીરી કરવા મામલે પોરબંદરના નેહા કારાવદ્રા, લીલુ ભૂતિયા, રમેશ ઓડેદરા, અમિત ખોડા, દિનેશ માળી, રાજુ શર્મા અને ભીમા રાત્યા સહિતનાઓ સામે મહાપાલિકાના કર્મચારીએ થોડા દિવસો પૂર્વે એટ્રોસિટી, અપહરણ, માર મારવો અને ગેરકાયદેસર મંડળી રચવી સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદ પાછી ખેંચવા માંગ સાથે ગઈકાલે કેટલીક સંસ્થાઓ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ત્યારે ત્યાં હાજર રહેલા મંજુબેન કારાવદ્રા નામના મહિલા અગ્રણીએ એટ્રોસિટી રદ કરવાના નિવેદનને લઈને વિવાદ સર્જાયો છે. આ નિવેદન બાદ પોરબંદરની ભીમ મહોત્સવ સમિતિની આગેવાનોએ ઉગ્ર રોષ વ્યક્ત કરી અને આ મહિલા અગ્રણી સામે કાર્યવાહીની માંગ કરી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. જે કાલની તારીખમાં જીવદયા પ્રેમીને ટાર્ગેટ કરી અને જે કોઈ પણ ગુનો દાખલ થયો હોય એ બાબતે અમને કોઈ પણ વાંધો નથી કે ભાઈ જે ફરિયાદ થઈ હોય એના સામે અમારે લેવા દેવા પણ છે નહીં. પણ જે જીવદયાના સપોર્ટમાં જે સંસ્થાઓ ગઈ, મેર શક્તિસેના, મેર હિતરક્ષક સમિતિ અને અન્ય સંસ્થાઓ, અને એ લોકોએ ટાર્ગેટ અમને અનુસૂચિત જાતિને કરવામાં આવ્યા છે અને ફરિયાદ અન્ય સમાજે કરેલી હોય એટ્રોસિટી એક્ટ મુજબની. તો એમાં એટ્રોસિટી એક્ટનો એક જ ગુનો નથી, એમાં તો અપહરણ છે, લૂંટ છે, ગેરકાયદેસર મંડળી રચવાનું છે, એવા અનેક કલમો છે. તો એ કલમ માટે નહીં, માત્ર એટ્રોસિટી માટે. અને એ જે બેને નિવેદન આપ્યું એ બેને એમ કહે કે અમુક જ સમાજના અને અમુક સમુદાયના એ લોકો જ વારંવાર એટ્રોસિટીઓ કરે. તો ભાઈ બેનને કહેવાનું છે કે વારંવાર એટ્રોસિટી તમે જેમ અમારી પર અત્યાચાર કરશો એમ સંવિધાનિક અમને હક છે, એટલે એટ્રોસિટી તો થવાની જ છે. તમે આજે અત્યારે અમારી ઉપર જો અત્યાચાર કરશો તો એટ્રોસિટી થાય. એટ્રોસિટી સંવિધાન અને બંધારણ મુજબની એક જોગવાઈ છે અને એના માટે તમારે સમાનતાનું ધોરણ લાવવું પડે. એટ્રોસિટી કાઢવી હોય તો અત્યારે ગામડાની પરિસ્થિતિ શું છે, અત્યારે અમને મંદિરમાં જવા નથી દેતા, પછી અત્યારે અમને દૂધ છાશ દેવામાં આવતું નથી. તો બેન તમે સમાનતાનું ધોરણ લાવો, અમે આપમેળે એટ્રોસિટી તમને આપી દઉં કે અમારે એટ્રોસિટી જોતી નથી. અમારે યારે વ્યવસાય કરો, અમારે યારે બધું જે કરવું હોય તમે અમારે સમાનતાનું ધોરણ લાવો, અમે તમારા ભેરા જ છે, બધે ભેરા. મારું કહેવાનું છે કે બેન અમને અમુક એટ્રોસિટી માટે ટાર્ગેટ કરવામાં એમાં તો 3-4 કલમ બીજી ગંભીર છે, એટલે એના માટે લડો ને. જેને કરાવ્યું જે સમુદાય એનું નામ લ્યો તમે. અમે નથી કરી એટ્રોસિટી, અનુસૂચિત જાતિના લોકોની એટ્રોસિટી નથી. અને અમારી એટ્રોસિટી હશે એ એટ્રોસિટી સંવિધાનને લગતી હશે ને અત્યાચારના વિરુદ્ધમાં હશે. એટલે મારું કહેવાનું છે કે બેન જો આ પ્રમાણે થાય તો આખા ગુજરાતની અંદરમાં ભડકો થાય અને પોરબંદર જિલ્લામાંથી અટાણે જો ચાલુ થઈ ગયા ને અમારે આવેદન બોડી સંખ્યામાં દેવા જવાનું છે. અને આ જેની ઉચ્ચારણ કરેલું છે અને પલિતો છાપવાની કોશિશ કરીને વર્ગ વિગ્રહ કરવાની જો કોશિશ કરવામાં આવે છે એને હું એટલું કહી દઉં છું કે એટ્રોસિટી એક જ્યારે નાબૂદ કરવા માટે તમે આવશો ને ત્યારે SC/ST ના લોયરેડા હશે ને ત્યારે પણ આ એટ્રોસિટી નાબૂદ થશે. ગત તારીખ 19/7/25 રોજ પોરબંદર નગરપાલિકાના કર્મચારી દ્વારા જે એટ્રોસિટી એક્ટ, અપહરણ, ફરજમાં રૂકાવટ અને મારામારીનો જે ગુનો દાખલ કરેલો છે જીવદયા પ્રેમીઓ માટે, એના માટે ગઈકાલે તારીખ 28 રોજ જીવદયા પ્રેમીઓ, મેર શક્તિસેના, હિતરક્ષક સમિતિ તેમજ નિવૃત્ત મિલિટરી મેનો દ્વારા એક આવેદનપત્ર આપવામાં, જેમાં
ઓડિયા વિડીયોમાં એવું કહેવામાં આવે છે કે એટ્રોસિટી એક્ટની કલમ નાબૂદ કરવી જોઈએ, ફક્ત ચોક્કસ સમાજ દ્વારા ચોક્કસ સમાજને ટાર્ગેટ કરે છે. તો આ એટ્રોસિટી એક્ટ મુજબ જે કોઈ ફરિયાદ થઈ છે તેમાં અમારા સમાજને કોઈ લેવા દેવા નથી. હું દરેક ગૌ પ્રેમીઓને કહું છું કે તમારો પ્રેમ બહુ એટલો સાચો હોય અને ગાયને જો તમે માતા માનતા હોય તો આપણી માતા રોડ ઉપર રખડે છે, પેલા એને હાચવી લેવાય અને પછી અન્ય સમાજને ટાર્ગેટ કરાય. અને આજની તારીખ સુધી આજે 29 તારીખે 10 દિવસ થયા છે, છતાં પણ આ એકે પણ આરોપીઓની પોલીસે ધરપકડ નથી કરી. તો શા કારણોસર નથી કરી? હું એક મીડિયાના માધ્યમથી માનનીય શ્રી કલેક્ટર સાહેબ, તમે એસપી સાહેબને વિનંતી કરું છું કે આમાં પૂરેપૂરી તપાસ કરી અને યોગ્ય પગલાં લેવા. એમના સીસીટીવી કેમેરા પણ સામે જ છે. શા માટે ધરપકડ નથી કરવા માટે? અને એક જ સમાજને, અમારા સમાજને ટાર્ગેટ કરવામાં આવે છે કે એટ્રોસિટી એક્ટનો કાયદો નાબૂદ કરો. એટ્રોસિટી એક્ટનો કાયદો શું ખોટો છે? જો ખોટો હોય તો તમે પેલા સમરસતા લઈ આવો. આજની તારીખે પણ પોરબંદર જિલ્લાના ઉટડા ગામમાં એટલી અભડછેટ છે કે જેની કોઈ સીમા નથી. પેલા તમે ત્યાં જઈ આવો અને સમરસતા લાવવાનો પ્રયાસ કરો. એટ્રોસિટી આપોઆપ નાબૂદ થઈ જાય. તમારે કે મારે નાબૂદ નહીં કરવી પડે. અને જો અમારા સમાજને ફક્ત અમારા સમાજને ટાર્ગેટ કરો માટે ઓલ ઇન્ડિયા લેવલે આવેદન દેવાશે, રેલીઓ નીકળશે અને લોહી પર રેડાશે, ધરપકડ પણ હોરે. જેની તમામને તમામ જવાબદારી આ આવેદન આપનાર ગૌસેના પ્રેમીઓ, જીવદયા પ્રેમીઓ, મેર શક્તિ સેના, હિતરક્ષક સમિતિ સેના અને જે કોઈ અન્યોએ આમાં ભાગ લીધો છે એ દરેકની બનશે. અને ગઈકાલે જે મંજુબેન બાપોદરાએ પોતાના નિવેદનમાં કીધેલું છે કે એટ્રોસિટીનો કાયદો નાબૂદ થવો જ જોઈએ અને ચોક્કસ સમાજ દ્વારા ચોક્કસ સમાજને ટાર્ગેટ કરવામાં આવે છે. તો હું તો માંગણી કરું છું કે બેન વિરોધ પર એટ્રોસિટી એક્ટની નવેસરથી બીજી ફરિયાદ પણ દાખલ થવી જોઈએ. અમારો સમાજ કોઈ ખોટી ફરિયાદ કરતો નથી. અન્યાય અને અત્યાચાર વિરોધમાં જ ફરિયાદ થઈ છે. અને આ કાયદો 1989માં જ્યારે ફૂલન દેવીના પ્રકરણને અનુસંધાને આ કાયદો લાગુ પડ્યો છે, તો તમે કે હું કોઈ કરી શકવાના નથી કે કાયદો નાબૂદ કરવું એ કોઈની તાકાત નથી. પોરબંદરમાં રખડતા પશુઓનો બેફામ ત્રાસ જોવા મળે છે, ત્યારે શહેરીજનો અને અનેક સંસ્થાઓ દ્વારા વારંવાર પશુ પકડવાની માંગ કરવામાં આવી હતી, જેને લઈને મહાપાલિકા દ્વારા પશુ પકડવાની કામગીરી કરવામાં આવતી હતી, જેમાં દખલગીરી કરનારા લોકો સામે પોલીસ કાર્યવાહી થયા બાદ આવેદન અપાયું હતું. જેમાં દખલગીરી કરનારા લોકો સામે પોલીસ કાર્યવાહી થયા બાદ આવેદન અપાયું હતું, જેને લઈને વિવાદ સર્જાયો છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં 3 નરાધમોએ સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું, જે મામલે 4 જેટલા શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. ત્યારે પોલીસે અગાઉ 3 શખ્સોની વિધિવત રીતે ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા, તો ગઈકાલે વધુ એક શખ્સ ઝડપાયો છે. પોરબંદર શહેરને શર્મસાર કરનારી એક ગોઝારી ઘટના બની હતી, જે મામલે સગીર યુવતીના પિતાએ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ જીઆઈડીસી રેસિડેન્સીમાં રહેતો અને વૃંદાવન પાર્કનો માલિક એવો જયરાજ દિલીપ સુંડાવદરા નામનો શખ્સ આ સગીર યુવતીને રાત્રે 12:30 વાગ્યે નાસ્તો કરવાના બહાને સફેદ રંગની કારમાં લઈ ગયો હતો. ત્યારબાદ જયરાજ અને મલ્હારસિંહ રઘુવીરસિંહ ચૌહાણ તથા રાજુ લક્ષ્મણ મુડિયાસિયા નામના શખ્સોએ આ સગીરાને કેફી પીણું પીવડાવી અને વૃંદાવન પાર્ટી પ્લોટ ખાતે લઈ ગયા હતા અને ત્યાં 3 નરાધમોએ સગીરા પર વારાફરતી દુષ્કર્મ આચર્યું હતું. આટલું જ નહીં, પરંતુ આ શખ્સોની હવસની ક્રૂરતા એટલી હદે હતી કે પોતાની હવસ સંતોષી આ શખ્સોએ સગીરાને હાથ પગમાં સિગારેટના ડામ પણ દીધા હતા. ત્યારબાદ વનાણા નજીક આવેલ વૃંદાવન પાર્ટી પ્લોટ ખાતેથી કારમાં ચોપાટી ખાતે લઈ ગયા હતા અને ત્યાં મેરુ જેઠા સિંધલ નામનો શખ્સ કાળા કલરની કાર લઈને આવ્યો હતો, જે કારમાં સગીરાને લઈ જઈ લીંબુ શરબત પીવડાવ્યું હતું અને ત્યારબાદ વહેલી સવારે સગીરાને ઘર નજીક મૂકી આવ્યા હતા. જે મામલે પોલીસે ફરિયાદ નોંધ્યા બાદ મેરુ જેઠા સિંધલ અને મલ્હારસિંહ રઘુવીરસિંહ ચૌહાણની ગઈકાલે વિધિવત રીતે ધરપકડ કરી અને જજ સમક્ષ રજૂ કર્યા હતા, જેમાં શખ્સોની રિમાન્ડની જરૂરિયાત ન લાગતા પોલીસે રિમાન્ડની માંગણી કરી ન હતી. ત્યારે તેને જેલ હવાલે કરવાનો હુકમ થતા પોલીસે આ શખ્સોને જેલ હવાલે કર્યા હતા. તો આ કેસની તપાસમાં વધુ એક આરોપી ઝડપાયો હતો, જેમાં પોલીસે રાજુ લક્ષ્મણ મુડિયાસિયા નામના શખ્સને ઝડપી લઈ રિમાન્ડ પણ લીધો હતો. ત્યારબાદ આ ઘટનાનો મુખ્ય આરોપી જયરાજ દિલીપ સુંડાવદરા નામનો શખ્સ પણ પોલીસને હાથ લાગી જતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.
પોરબંદર શહેરમાં 3 નરાધમોએ સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું, જે મામલે 4 જેટલા શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી। ત્યારે પોલીસે ગઈકાલે મુખ્ય આરોપીને ઝડપી લીધા બાદ તેના રિકન્સ્ટ્રક્શનની કાર્યવાહી હાથ ધરી હતી। પોરબંદર શહેરને શર્મસાર કરનારી એક ઘટના બની હતી, જેમાં સગીર યુવતીને JIDC રેસિડેન્સીમાં રહેતો અને વૃંદાવન પાર્કનો માલિક એવું જયરાજ દિલીપ સુંડાવદરા નામનો શખ્સ રાત્રે 12:30 વાગ્યે નાસ્તો કરવાના બહાને સફેદ રંગની કારમાં લઈ ગયો હતો। ત્યારબાદ જયરાજ અને મલ્હારસિંહ રઘુવીરસિંહ ચૌહાણ તથા રાજુ લક્ષ્મણ મુડિયાસિયા નામના શખ્સોએ આ સગીરાને કેફી પીણું પીવડાવી અને વૃંદાવન પાર્ટી પ્લોટ ખાતે લઈ ગયા હતા અને ત્યાં ત્રણેય નરાધમોએ સગીરા પર વારાફરતી દુષ્કર્મ આચર્યું હતું। તો આ કેસની તપાસમાં ગઈકાલે વધુ એક આરોપી ઝડપાયો છે, જેમાં પોલીસે જયરાજ દિલીપ સુંડાવદરા નામના શખ્સને ઝડપી લઈ અને રિકન્સ્ટ્રક્શનની કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસે આ શખ્સને લઈ બનાવની ઘટના માટે વૃંદાવન પાર્ટી પ્લોટ સહિતની જગ્યા પર લઈ જઈ અને પોલીસે રિકન્સ્ટ્રક્શનની કામગીરી પૂર્ણ કરી હતી। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરના માધવપુર ગામ નજીક ઓશો આશ્રમ પાછળથી વિદેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે પુધરસીમ વિસ્તારમાં રહેતા રમેશ અર્જન ડોકલ નામના શખ્સને વિદેશી દારૂ સાથે ઝડપી લઈ પોલીસે શખ્સનું સ્કૂટર અને મોબાઈલ ફોન પણ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી। પોરબંદરમાં મહિલા અગ્રણી હિરલબા જાડેજા અને તેમના સાગરીતો સામે વધુ એક ફરિયાદ નોંધાઈ હતી, જેમાં બળજબરીથી મિલકત પડાવી તથા રૂપિયા કઢાવી લેવા, ગોંધી રાખવા અને જાનથી મારી નાખવાની ધમકી સહિતની કલમો હેઠળ આ ગુનો નોંધાયો હતો। ત્યારે પોલીસે આજે હિરલબાનો જૂનાગઢ જેલ ખાતેથી કબજો લીધો છે। પોરબંદરના મહિલા અગ્રણી હિરલબા જાડેજા અગાઉના સાયબર ક્રાઇમના કરોડો રૂપિયાની હેરાફેરીના કેસમાં હાલ જૂનાગઢની જેલમાં છે। ત્યારે તેના પર વધુ એક સિકંજો કસાયો છે। તેમાં સાધના સ્ટુડિયોની બાજુમાં રહેતા હરીશભાઈ રામજીભાઈ પોસ્તરિયાએ કમલાબાગ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે વર્ષ 2012માં મચ્છીની ફેક્ટરી બનાવવા માટે તેઓને તાત્કાલિક પૈસાની જરૂર પડતા ભૂરા મુંજા જાડેજા પાસેથી ₹75 લાખ માસિક 3% વ્યાજ દરે લીધા હતા અને પોતાના 3 મકાનો કે જેની કિંમત ₹1,66 લાખ થાય છે તેના સાટા ખત કરી આપ્યા હતા અને દસ્તાવેજી ફાઇલોની સિક્યોરિટી પેટી ભૂરા મુંજા જાડેજા પાસે રાખેલ હતી। ₹75 લાખ માસિક 3% વ્યાજ ચૂકવવાની તારીખ 1 થી 5 સુધીની હતી। જો આ સમય દરમિયાન વ્યાજ ચૂકવવામાં એક દિવસ પણ મોડું થાય તો મુદ્દલ રકમ ₹75 લાખના માસિક 10% લેખે ₹7.5 લાખ પેનલ્ટી રૂપે આ હિરલબા જાડેજા વર્ષ 2016 પછી વસૂલાત કરતા હતા અને જો તે ન આપે તો ધમકાવી અપહરણ કરવાની અને મારી નાખવાની ધમકીઓ આપતા હતા અને ઘરે માણસો મોકલી ડરાવી ધમકાવી બળજબરીથી હરીશભાઈ તથા તેના પરિવાર પાસેથી અત્યાર સુધીમાં ₹75 લાખના મુદ્દલના બદલે 4 કરોડથી વધુની રકમ વ્યાજ અને પેનલ્ટી રૂપે કઢાવી લીધા હોવાની કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી। જે મામલે પોલીસે આજે જૂનાગઢ જેલ ખાતેથી હિરલબા જાડેજાનો કબજો લઈ પોરબંદર લાવવામાં આવ્યા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। જતા જતા ફરી એક નજર આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં મહિલા અગ્રણી હિરલબાની ફરી ધરપકડ કરાઈ। પૈસા મામલે અપહરણ અને ધમકી આપી હોવાની નોંધાઈ હતી ફરિયાદ। પોરબંદરમાં ગેંગરેપ મામલે મુખ્ય આરોપીને પોલીસે દબોચી લીધો। ઘટના સ્થળના રિકન્સ્ટ્રક્શન સહિતની કાર્યવાહી હાથ ધરાઈ। પવિત્ર શ્રાવણ માસમાં પોરબંદરમાં શિવાલયોમાં ખાસ દર્શન। પોરબંદર જિલ્લાના શિવ મંદિરોમાં ભક્તોની લાગી કતાર। પોરબંદરમાં જન્માષ્ટમીના લોકમેળામાં તમામ સ્ટોલની હરાજી। ચકડોળમાં ભાવ વધારો મંજૂર કરાતા લોકોમાં ભારે રોષ। ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે। ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।